નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. તો મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે શુભ શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે વિભાગ બીથી શુભ શરૂઆત કરીશું મિત્રો. તો એનો પહેલો પ્રશ્ન છે મિત્રો, વર્ગમૂળમાં 7 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, જો વર્ગમૂળમાં સંખ્યા હોય અને એ સંખ્યા પણ મિત્રો ખાસ અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ નીકળતું નથી, માટે એ સંખ્યા કેવી થશે મિત્રો? અસમય સંખ્યા થશે. ઓપ્શન નંબર બી જ રાઈટ આન્સર થશે મિત્રો. ત્યારબાદ મિત્રો 5x² - 8x + x³ + 9 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો સૌથી મોટી ઘાત મિત્રો શું છે? 3 છે. તમે જોઈ શકો છો. તો માટે તમારો જવાબ ઓપ્શન નંબર ડી રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ વધીશું પ્રશ્ન નંબર 3 તરફ. કે ચતુર્થ ચરણમાં આવેલા બિંદુઓના યામ કયા હોય છે? તો મિત્રો x > 0 અને y < 0. કે x હોય 0 કરતાં મિત્રો મોટા હોય છે, જ્યારે y હોય 0 કરતાં કેવા હોય છે? નાના હોય છે. પ્રશ્ન નંબર 4 છે મિત્રો તમારી સમક્ષ છે મિત્રો. તમે જોઈ શકો છો કે 300 ઈસવીસન પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો, વૃક્ષ એટલે કે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા છે. તો મિત્રોનો જવાબ હશે 4:2:1 છે મિત્રો. શું છે? 4:2:1. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, એક ખૂણાનું માપ તેના કાટકોણના માપ કરતાં 4 ગણું છે, તો પૂરક કોણનું મિત્રો માપ શોધો. તો મિત્રો તમે અહીંયા હિન્ટ્સ આપેલી છે, જે તમે જોઈ શકો છો. તમારો વિડીયો લોંગ ન થાય એના માટે આપણે તમે સમજૂતી આપતા નથી, કારણ કે તમારું અહીંયા રિવિઝન બધું થઈ ગયેલું હશે, એટલે તમને બધું જ આવડતું હશે. ફક્ત તમે આઈએમપી જોઈ શકો છો. એટલે તમારો જવાબ શું આવશે મિત્રો? 108 આવશે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું કે 3 સેમી ત્રિજ્યાના ગોળાનું ઘનફળ. તો એનો જવાબ આવશે મિત્રો 36π. મિત્રો સૂત્ર મારજો ગોળાના ઘનફળનું, જે લખી દઉં મિત્રો, કદાચ મગજમાં ના હોય તો, કે 4/3πr². આ સૂત્રમાં જો જવાબ તમને મળી રહેશે. ત્યારબાદ મિત્રો 6 વર્ગમૂળમાં 5 ઘાત છે અહીંયા, અને અહીંયા 6 અને 5 છે, બરાબર. તો મિત્રો બંને સરખા છે, 6 છાયું 36. એટલે તમારો જવાબ રહેશે 36. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તો આગળ વધીશું. બિંદુ A -4 - 5નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે મિત્રો. તો x અક્ષથી લંબ અંતરની વાત થાય તો જવાબ તમારો વાયામાં આવશે. પણ મિત્રો માઇનસ છે, એનો માનાક કરવાનો હોય છે, અને જવાબ શું થશે મિત્રો? 5 થશે. પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી. તો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જો 2k - 1 અને મિત્રો k છે, સમીકરણ અહીં આપેલું છે, નો ઉકેલ k બરાબર ખાલી જગ્યા. તો મિત્રો x એમ છે મિત્રો, વ્યાયામ સમજી અહીંયા તમે કિંમત મૂકશો એટલે જવાબ તમને મળી રહેશે મિત્રો 2. એક ખૂણાના બમણા તે ખૂણાના કોટિકોણ કરતાં 3 ગણા હોય છે, તો ખૂણાનું માપ કેટલું હોય? તો મિત્રો 54 જોવા મળે છે. એક સમબાજુ ત્રિકોણની મધ્યગાની લંબાઈ 1 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હોય? તો x² વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12 તરફ આગળ વધીશું, જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવૃત્તિ બહિકોણ ખાલી જગ્યાને x અક્ષ પર દર્શાવવામાં આવે છે મિત્રો. તો કોને દર્શાવવામાં આવે છે મિત્રો? વર્ગની જે મધ્ય કિંમત હોય એને દર્શાવવામાં આવે છે મિત્રો. તો બે અસમય સંખ્યાના ગુણાકાર હંમેશા અસમય સંખ્યા થાય છે મિત્રો. આ વિધાન કેવું છે? ખોટું છે. વિધાન સાચું ખોટું જણાવવાનું છે મિત્રો. n ઘાતવાળી બહુપદીની x + 1 ને મહત્તમ 0 હોય છે મિત્રો. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. રેખાની બહારના બિંદુમાંથી રેખા ઉપર દોરેલા રેખાખંડો પૈકી લંબ રેખાખંડની લંબાઈ સૌથી ઓછી હોય છે. વિધાન કેવું છે? ખરું છે. સમાંતર ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને Bના પૂરક કોણ છે મિત્રો. આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારે મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું, જે પ્રશ્ન પૂછ્યા છે. 17 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે મિત્રો, કે જો બે ચોરસ સમાન છે તો તેમની બાજુનો ગુણોત્તર શું હોઈ શકે? તો મિત્રો 1:1 હોઈ શકે. શું હોઈ શકે? 1:1 હોઈ શકે. x અક્ષના કોટિકોણ તથા પૂરક કોણ જણાવો. તો x અક્ષનો કોટિકોણ છે x⁻0 અંશ છે મિત્રો. આ કોટિકોણ છે. ત્યારબાદ મિત્રો 180 જો x બાદ કરીએ તમારો શું થશે મિત્રો? પૂરક કોણ
થશે। પરીક્ષા માટે બહુ ઇઝી સૂત્ર છે મિત્રો, કામ આવે એવા છે મિત્રો, એની જગ્યાએ કોઈ પણ અંક તમે પૂછી શકે છે। તો છાયાંકિત ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે। ત્રિકોણ છે, અંદરથી બીજું ત્રિકોણ તમે બાદ કરેલું છે, એટલે ત્રિકોણનું સૂત્ર મારજો, જવાબ તમે બાદબાકી કરશો એટલે 384 સેન્ટીમીટરનું સ્ક્વેર જોવા મળી શકે છે। આવૃત્તિ બહુકોણ ચિત્રકામ માટે એક્સ અક્ષ પર કયું મૂલ્ય હોય છે? તો એક્સ અક્ષ પર જુદા જુદા ચલો દર્શાવે છે। એક્સ અક્ષ શું દર્શાવે? જુદા જુદા ચલો દર્શાવે છે। ત્યારે મિત્રો અહીંયા ધ્યાન રાખીશું 21 નંબર જોડકા ઉપર। અહીંયા બે જોડકા તમે જોઈ શકો છો કે મિત્રો 21 અને 22 બે જોડકા પૂછાશે। અહીંયા મેં 3 આપ્યા છે, એક્સ્ટ્રા આપ્યું છે। અહીંયા મિત્રો 23 અને 24 બે ભેગા પૂછાશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 1 છે px બરાબર x ની 5 ઘાત - x ની 4 ઘાત વત્તા 3 ની ઘાત ખાલી જગ્યા છે। તો મિત્રો ઘાત શું છે? સૌથી મોટી ઘાત કેટલી છે? 5, એટલે અહીંયા આવશે 5 ઘાત। 2 - y² - y નો ઘન વત્તા 2y ની 8 ઘાત, સૌથી મોટી ઘાત કઈ છે? 8 છે, માટે જવાબ શું આવશે? 8 ઘાત। px બરાબર 2 ઘાત, px બરાબર શું હોય છે? 2 ઘાત છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જવાબ શું આવશે? B 0। ત્યારબાદ મિત્રો 22 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીશું। નીચેના વિભાગ 1 માં 2 ઘન પદાર્થની બિંદુઓ તથા વિભાગ 2 પરિણામ આપ્યા છે, તો એની આપણે વાત કરવાની છે, જોડકા જોડવાના છે। ઘન પદાર્થ તમે જોઈ શકો છો કે ઘન પદાર્થ છે એ મિત્રો 3 પરિમાણ ધરાવે છે। કેટલા ધરાવે છે? 3 પરિમાણ। થોડું આપણે બોન્ડ કરી લઈએ, તમને મજા આવે। પૃષ્ઠ છે મિત્રો, તો પૃષ્ઠને મિત્રો 2 પરિમાણ હોય છે। રેખા છે, રેખાને મિત્રો 1 પરિમાણ હોય છે, અને બિંદુને મિત્રો પરિમાણ હોતા નથી। તો મિત્રો અહીંયા આપણે વિભાગ બી પૂર્ણ જાહેર કરીએ છીએ। ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ વિભાગ બી તરફ આગળ વધીશું। ત્યારબાદ મિત્રો આપણે વિભાગ બી તરફ આગળ વધવાનું છે। તો વિભાગ બી એ તમે જોઈ શકો છો। વિભાગ બીની અંદર મિત્રો પ્રત્યેકના 2 ગુણ હોય છે, જે આપણે અચૂક જોવાના છે। તો મિત્રો આપણે વિભાગ બી જે છે એની તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે, તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે। તો ખાસ મિત્રો જો તમને પસંદ આવે તો મિત્રો લાઈક પણ કરવાનો છે, તમારા મિત્રોને ખાસ શેર પણ કરવાનો છે। 1 7 + 3 વર્ગમૂળ 2 છેદનું સમયકરણ કરો। તો મિત્રો તમે જોઈ શકો છો આ જ સંખ્યા છે મિત્રો, અહીંયા પણ મૂકી છે અને અહીંયા પણ મૂકી છે, તમે જોઈ શકો છો। પ્લસ છે, ખાલી માઇનસ કરવાનું છે મિત્રો। ત્યારબાદ અહીંયા 2 આ જે ઉપરનું પદ છે ખાસ સાથે ગુણા એટલે સેમ ટુ સેમ રહે, તમે જોઈ શકો છો અહીંયા। અને અહીંયા મિત્રો ખાસ સમજાવી દઈએ તમને કે આ પ્લસ છે માઇનસ છે બંને સેમ છે, એટલે આપણે આ રીતનું સૂત્ર હોય, તમે દેખતા હશો a - b a + b બરાબર છે। એ એટલે બંનેના ઉપર શું થઈ જશે? વર્ગ થઈ જશે, એનો વર્ગ થઈ જશે - b નો વર્ગ થઈ જશે। એની જગ્યાએ મિત્રો તમે જોઈ શકો 7 છે, 7નો સ્ક્વેર છે, બીની જગ્યાએ વર્ગ 3 છે, વર્ગમાં 2 ઉપર વર્ગ છે। 7નો વર્ગ મિત્રો 49 થાય છે, 3નો વર્ગ મિત્રો 9 થાય છે, અને 2નો વર્ગમૂળ નીકળી જાય છે, એટલે 49 9 દૂના 18 તમે જોઈ શકો છો। બાદબાકી પણ થયેલી છે, આગળ કોઈ કરવાની જરૂર લાગતી નથી। તો મિત્રો આ પ્રેક્ટિસ તમારે કરવાની થતી હોય છે। તો મિત્રો દેખી શકો છો કે જ્યારે કોઈ અભિવ્યક્તિ શું આપણે દેખી લઈએ, આપણે અભિવ્યક્તિ વર્ગમૂળવાળું પદ કરણી ચિહ્ન અંદરની સંખ્યા હોય તેના જે છેદ એક સમય હોય સંખ્યા સમકક્ષ અભિવ્યક્તિને રૂપાંતર કરવાની પદ્ધતિને છેદનું મિત્રો શું કહેવાય? સમીકરણ કહેવામાં આવે છે મિત્રો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું, જે તમે શોર્ટ એન્ડ સ્વીટ અહીંયા પતાવ્યો છે, એટલે તમારે જોઈ શકો છો। 125 એના મિત્રો ઘન કરવાનો તમારે, એટલું ધ્યાન રાખો। આ જે હું એ રાઉન્ડ દોરું છું એનું ધ્યાન રાખવાનું છે। તો કોનો ઘન છે એ ખબર પડી જશે, એટલે 5નો ઘન છે, 1/3 3 3 કેન્સલ થાય, 5 ને 1 ઘાત જવાબ શું આવશે? 5 આવશે મિત્રો। kx² - 3x વત્તા kમાં x - 1 ને pxના એક અવયવ હોય તો kનું મૂલ્ય શોધો। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ફક્ત કિંમતો મૂકી છે, અને જવાબ આવશે મિત્રો અહીંયા દેખાતો ને લખી દઈએ 3 2 ગુણાકારમાં જ આવશે ભાગાકારમાં, અને જવાબ આવશે k બરાબર 3/2k। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાય છે 2 ગુણની અંદર જોડકું લગતો નહીં પૂછાય, પણ મિત્રો તમને આપેલા છે તમારા ચરણ કહેવાના પૂછાશે। ફાઇનલ જો પ્રશ્ન છે મિત્રો કે -1 અને 2 બરાબર છે, -1 અને 2 એની આપણે વાત કરી લઈએ। તો -1 અને 2 એ કયા ચરણમાં છે? તો મિત્રો બીજા ચરણમાં છે,
બીજા ચરણ 2 અને -1 2 અને -1 મિત્રો એ મિત્રો કયા ચરણમાં છે તો આપણે અહીંયા સામે લખી દઈએ કે ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં જોવા મળે. -1 -2 તો એ મિત્રો આપણને એ પણ સોરી 2 અને -1 છે, બંને માઇનસ હોય ત્રીજા ચરણમાં આવશે. સોરી, તો 2 અને -1 છે ચોથા ચરણમાં આવશે, ચોથું ચરણ. બંને માઇનસ છે તો ત્રીજા ચરણમાં આવશે. બે બંને પ્લસ હોય એટલે પ્રથમ ચરણ આવશે. અહીંયા મિત્રો શું હશે? પ્રથમ ચરણ. બીજું 2 અને 0 એટલે મિત્રો શું આવશે? 2 અને 0 એટલે એક્સ અક્ષ ઉપર આવશે. જો એક્સની ઉપર અહીંયા એક્સ છે ત્યાં આપેલો છે, વાય ઉપર નથી, એક્સ અક્ષ તેમાં લખી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન તમે જોઈ શકો છો કે દર્શક સમીકરણ 5x ax પ્લસ by પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0 સી ઇઝ ઇક્વલ 0 દર્શાવે છે કે ABC કિંમત તમારે દર્શાવવાની છે. તો મતલબ વ્યાપક સ્વરૂપમાં બધું ગોઠવેલું જ છે, વ્યવસ્થિત તમે દેખી શકો છો મિત્રો. તો સમય વધારે લેતા નથી. આ પ્રશ્ન તમે જોઈ શકો છો. ત્યાર મિત્રો પ્રશ્ન નંબર 6 પણ તમે દેખી શકો છો મિત્રો. ત્યારબાદ આ રીતનો પ્રશ્ન પૂછવાની શક્યતા છે. તમામ પ્રશ્નો મિત્રો તમે વ્યવસ્થિત દેખી લેજો, અને જે પ્રશ્ન તમને ન ફાવે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, જેથી કરી આપણો વિડીયો લોંગ ના થાય. બરાબર ને? તમને જે વસ્તુ ના આવડે તે ઊભા રાખી સ્ટોપ કરીને જોઈ શકો છો મિત્રો. 9મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો. જે ના આવડે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને આપણે વિસ્તૃત સમજૂતી આપી શકીએ. 10મા નંબરનો પ્રશ્ન બહુ ઇઝી પ્રશ્ન છે, સૂત્રમાં જવાબ તમને મળી રહેશે. 11મા નંબરનો પ્રશ્ન પણ બહુ ઇઝી છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર છે? તમે મને મિત્રો જે રીતે તમારા સરસ સમજાયું એ રીતે તમારે ગણતરી કરવાની છે. એટલા માટે ફક્ત અહીંયા જવાબ ઉપર ખાસ ધ્યાન રાખશું, કારણ કે તો ઘણી બધી મિત્રો આપતી હોય છે, સૂત્ર ના બદલાય. બરાબર મિત્રો? તો તમે દેખી શકો છો આ લંબા લેખ છે જે દોરેલો છે, તમે જોઈ શકો છો. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી છે. વિભાગ સી તો વિભાગ સીની અંદર મિત્રો તમારે ખાસ આ પ્રશ્ન જોઈ લેવાના છે. અને મિત્રો તમારા ખાસ આ જે પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાશે એ 100% છે. આટલું તૈયાર થાય ત્યારબાદ તમે બીજા પ્રશ્નો પણ તૈયાર કરી શકો છો મિત્રો. તો અચૂક તમે તૈયાર કરજો, કારણ કે વિડીયો તમારો લોંગ જઈ રહ્યો છે. તો 4થા નંબર પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ નાનો છે, અચૂક કરી લેજો તૈયાર. 5મા નંબરનો પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો મિત્રો તમારે અચૂક આ પ્રશ્ન તૈયાર કરવાના છે. 6થા નંબરનો પ્રશ્ન પણ કરી લેજો મિત્રો. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન પણ તમારે અચૂક તૈયાર કરવાનો રહેશે. ત્યારે મિત્રો 8મા નંબરનો પ્રશ્ન મકાન ડોંડા પ્રશ્ન પરીક્ષા માટે ઉપયોગી નીવડી શકે છે. તે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 100% આવવાના ચાન્સીસ ધરાવતો પ્રશ્ન છે, જે તમે જોઈ શકો છો. તે અચૂક પૂછાશે. ત્યારબાદ મિત્રો વિભાગની તરફ આગળ વધીશું. તો વિભાગ ડીમાં તમે પ્રશ્ન જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન છે અચૂક નિહાળવાનો છે તમારે મિત્રો, અને વ્યવસ્થિત પ્રેક્ટિસ તમારે કરવાની છે. તમારા નોટબુકમાં લખવાનો છે આ બધા જ પ્રશ્નો પરીક્ષા માટે. આલેખ તમે જોઈ શકો છો, આલેખ તમારે ખાસ દોરવા શીખવાનું છે. અહીંયા સ્ટોપ કરીને વિડીયો તમે વ્યવસ્થિત દોરતા શીખી જજો મિત્રો. ત્યારબાદ આ મિત્રો પ્રશ્ન છે અચૂક પરીક્ષામાં પૂછાય એવો છે, અને જવાબ તમારે આપવાના છે. અહીંયા જવાબ મેં આપેલા છે, તે તમે જોઈ શકો છો. આલેખ પણ અહીંયા દોરેલો છે, જે મિત્રો તમારે ખાસ કરી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી અને આલેખ તમે તો દોરી શકો છો. ત્યારે મિત્રો દાખલા મિત્રો આ રીતે ગણવાના છે. બહુ નાનો દાખલો છે, 4 માર્ક્સની અંદર, બહુ ઇઝી છે આ પ્રશ્ન. અચૂક તૈયાર કરજો મિત્રો, 100% પરીક્ષાની અંદર પૂછાશે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો આ પ્રમેય છે, પ્રમેય અચૂક તૈયાર કરી લેવું. ત્યારબાદ મિત્રો આ દાખલો છે, દાખલો બી અચૂક તૈયાર કરી નાખવાનો છે. બરાબર છે? તો આ દાખલો અચૂક તમારે તૈયાર કરવાનો છે. પ્રમેય બીજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે લાસ્ટ પ્રમેય છે. અચૂક બધા પ્રમેયો વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો
તો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, હજુ પણ સબસ્ક્રાઈબ ન કર્યું અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો પરીક્ષા પૂર્ણ થયા પછી અમે મિત્રો લાઈવ થવાના છીએ પેપરની પૂર્ણ થયા પછી. તો મિત્રો અચૂક આવજો. એની અંદર આ પ્રશ્નો તમામ વસ્તુ જોવા મળશે. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારે કેટલા માર્ક્સ એ તમારે કહેવાનું છે. આ પ્રશ્નો અચૂક તમારે તૈયાર કરવાના છે. અને મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય હિન્દ, જય ભારત.